સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ મુજબ આજે નીટની રી એક્ઝામ 21 જૂનના રોજ લેવામાં આવી. એકંદરે હું બાયોલોજીના પેપરની વાત કરું જે લાસ્ટ ફાઇનલ નીટનું પેપર હતું જે ઘણું બધું લેન્ધી હતું, એના કરતાં એકંદરે વિદ્યાર્થીઓને બાયોલોજીનું ક્વેશ્ચન પેપર સરળ લાગ્યું છે. છતાં પણ ટ્રાન્સલેશનની વાત કરું તો અમુક શબ્દો એવી રીતે ટ્રાન્સલેશન કર્યા હતા કે જેમાં ઇંગ્લિશ વર્ડ જ યુઝ કર્યા હતા, જેથી ઘણા વિદ્યાર્થીઓને એવા અમુક ક્વેશ્ચનોમાં તકલીફ પડી કે જે અર્થપૂર્ણ અમુક બનતા નહોતા, જેથી વિદ્યાર્થીઓ ઘણા નવા શબ્દો જોઈને ચોંકી ગયા છે. એવા અમુક ક્વેશ્ચન કહી શકાય. અને 2-3 ક્વેશ્ચન એવા હતા કે જેમાં થોડુંક સાવચેતીપૂર્વક હાલવાનું હતું, નહીંતર વિદ્યાર્થી ખોટો ક્વેશ્ચન કરી શકે. ઓવરઓલ પેપરની વાત કરું તો 5 ક્વેશ્ચન આપણે એવા ટ્રીકી કહી શકીએ. બાકી પેપર સ્ટ્રેટ ફોરવર્ડ. એનસીઈઆરટી જો તમે વ્યવસ્થિત કરેલી હોય અને બહુ એક્યુરેટલી ચાલો તો તમે આરામથી 320, 330 જેવા માર્ક સ્કોર કરી શકો. આપણી સાથે પેપર છે, આપણે 1 by 1 ક્વેશ્ચન ડિસ્કસ કરતા જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યમાં કશેરુકાની સંખ્યા. તો કશેરુકાનું મિત્રો સૂત્ર જ છે 7, 12, 5, 5, 4 અને લાસ્ટ 5 અને 4 છે એ સિંગલ ગણીએ એટલે ટોટલ કશેરુકાની જે સંખ્યા છે એ આપણામાં થશે 26. આન્સર આવશે બી. ત્યાર પછીના ક્વેશ્ચનની વાત કરું નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? સ્વાદુપિંડમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવો માટેના વિધાનો તમને આપેલા છે. પહેલું વિધાન છે સ્વાદુપિંડના આલ્ફા કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે. જે વિધાન ખોટું થશે, કારણ કે સ્વાદુપિંડના બીટા કોષો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે, અહીંયા ગ્લુકાગોન આવે. પહેલું જ વિધાન ખોટું છે. આમાં આન્સર આવશે એ. ત્યાર પછીનું 2 વિધાન આપેલા છે. વર્ગનું નામ રેપ્ટેલિયા એટલે કે સરીસૃપ એ સરકવાની અથવા ખસડાઈને ચાલવાની ગતિશીલતાની પદ્ધતિનો ઉલ્લેખ કરે છે, જે એકદમ સાચી વાત છે. અને બીજું, રેપ્ટેલિયા વર્ગના તમામ સજીવોમાં 3 ખાનાવાળું હૃદય હોય. મિત્રો આપણે જાણીએ છીએ કે મગર પણ સરીસૃપમાં આવે, પણ મગર એક અપવાદ છે કે જેનું હૃદય 4 ખાનાવાળું હોય. બીજું વિધાન ખોટું થશે, પહેલું વિધાન સાચું થશે. બી આન્સર આવશે. વિધાન 1 સાચું છે પણ બીજું ખોટું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, પિચ્યુટરી ગ્રંથિ સંબંધિત કયા વિધાનો સાચા છે? પહેલું, શરીર રચના એટલે પિચ્યુટરીની રચનાની દ્રષ્ટિએ એડિનોહાઇપોફાઇસિસ, ન્યુરોહાઇપોફાઇસિસ આ 2 ભાગમાં પિચ્યુટરીને વહેંચવામાં આવે છે. પહેલું વિધાન સાચું થશે. બીજું છે તે એફએસએચનો સ્ત્રાવ કરે. એફએસએચ અને એલએચ બંને એડિનોહાઇપોફાઇસિસમાંથી સ્ત્રાવ થાય એટલે એ પણ સાચું થશે. ત્રીજું, તે એમએસએચ મેલેનોસાઇટનો સ્ત્રાવ કરે, જે મધ્ય પિચ્યુટરીમાંથી સ્ત્રાવ થાય એટલે કે એડિનોહાઇપોફાઇસિસમાંથી, તો એ પણ સાચું થશે. અને ત્રીજું, તે પ્રોલેક્ટિનનો સ્ત્રાવ કરતું નથી એમ લખ્યું છે. તો પ્રોલેક્ટિનનો મિત્રો સ્ત્રાવ કરે, જે અગ્ર પિચ્યુટરીમાંથી જ થાય. બરાબર. ડી આન્સર છે એ એમાં આવશે. અને આપણે સાચા વિધાનો ગોતવાના છે, તો ડી છે એ ખોટું થશે. તો એ, બી, સી ઓપ્શન એ, બી, સી 3 વિકલ્પો સાચા છે. ત્યાર પછી જોડવાનું હતું સ્ટાર્ચ, એન્ટીબોડી, કોન્કાવિલિન, ગ્લુટ4 જે જૈવિક અણુઓનું ટેબલ છે, તો તમે સરળતાથી કરી શકો. એન્ટીબોડી છે ચેપ સામે લડે, કોન્કાવિલિન એ છે એ લેક્ટિન્સ આવશે, ગ્લુટ4 એ ગ્લુકોઝનું વહન કરે, અને સ્ટાર્ચ છે એ શરીરમાં ઉર્જાનો સંગ્રહ કરે. એ પ્રમાણે તમારે સરળ ટેબલ છે કે જે બધા વિદ્યાર્થીઓનું સાચું જ પડ્યું છે. ત્યાર પછી પાણીમાં દેડકો ત્વચાથી શ્વસન કરે. આપણે જાણીએ છીએ કે દેડકો જમીન ઉપર હોય ત્યારે ફેફસા દ્વારા શ્વસન કરે, જ્યારે પાણીમાં છે એ પાણીનું ત્વચા દ્વારા શોષણ કરીને પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન હોય એના દ્વારા શ્વસન કરે. તો એમાં આન્સર આવશે ત્વચા. ત્યારબાદ 8મા પાઠનો ક્વેશ્ચન છે કે જેમાં તમને વિવિધ રચનાઓ આપી છે ને એનું કાર્ય અને કઈ અંગિકામાં આવેલી હોય આપી છે. ક્રિસ્ટી આપણે જાણીએ છીએ કે ક્રિસ્ટી કણાભસૂત્રમાં જોવા મળતી અંદરની બાજુએ આવેલી ગડીયુક્ત રચના. કણાભસૂત્રમાં જે ઇનફોલ્ડિંગ જોવા મળે જેને આપણે ક્રિસ્ટી કહીએ છીએ. ત્યાર પછી છે સિસ્ટરની ગોલ્ગીમાં આવેલી ચપટી તકતીયુક્ત નલિકાઓ જે સિસ્ટરની તરીકે ઓળખાય. બીમાં આવશે 4 થાઇલેકોઇડ્સ. હરિતકણમાં સ્ટ્રોમામાં આવેલા ચપટા સિક્કા જેવી રચના પટલયુક્ત, બરાબર, કોથળીઓ. અને છેલ્લું ફોસ્ફોલિપિડ, કોષરસ પટલનું બંધારણ. આ એકંદરે સિમ્પલ જોડકું હતું. ત્યારબાદ પર્ણવિન્યાસી કોની ગોઠવણી દર્શાવે? તો નામ ઉપરથી જ આઈડિયા આવી જાય મિત્રો કે પર્ણવિન્યાસ છે એ
વનસ્પતિની મુખ્ય અક્ષ ઉપર પર્ણની ગોઠવણી દેખાડે તો આન્સર આવશે ડી. ત્યારબાદ બેક્ટેરિયાના આકાર આપ્યા ને એના ઇંગ્લિશ નામ આપ્યા. સો ગોળાકાર જેને આપણે કોકાઈ તરીકે ઓળખીએ, દંડાકાર જેને બેસિલી તરીકે ઓળખીએ, અલ્પવિરામાકાર જેને વિબ્રિયો કહેવાય, અને સર્પાકાર જેને સ્પિરિલિયમ અથવા સ્પિરિલિયા તરીકે ઓળખવામાં આવે. સો એ પણ જોડકું સરળ હતું. ત્યારબાદ માનવ શરીર કુલ વજનની ટકાવારીના ફાળાને આધારે નીચેના તત્વોને ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે પ્રમાણમાં કયું તત્વ આવેલું છે એ પહેલાં તો તમારે જોવું પડશે. સૌથી વધારે માત્રાની વાત કરું સૌથી વધારે પ્રમાણમાં માનવ શરીરમાં ઓક્સિજન આવેલું હોય. ઓક્સિજન એ પહેલા નંબરનું આવશે. ત્યારબાદ આવેલું હોય કાર્બન બીજા નંબરે, ત્યારબાદ આવેલું હોય હાઇડ્રોજન ત્રીજા નંબરે, ત્યારબાદ આવેલું હોય નાઇટ્રોજન. ઓલરેડી મિત્રો આ ઉતરતા ક્રમમાં જ ગોઠવેલા છે, તો તમારે કાંઈ કરવાનું નહોતું. ABCD એનો આન્સર આવી જશે, એટલે આન્સર આવશે ડી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન. સમય 0 પર પ્રકાંડની લંબાઈ 20 સેન્ટીમીટર છે, અંગગણિકીય વૃદ્ધિ દર 30 સેન્ટીમીટર પ્રતિ દિવસ છે, તો 7 દિવસના અંતે, તો મિત્રો આનું સિમ્પલ ઇક્વેશન છે, બરાબર, LT બરાબર L0 પ્લસ RT. આમાં તમે કિંમત મૂકો, બરાબર. તમને પ્રારંભિક લંબાઈ આપી છે, ત્યારબાદ સમયગાળો આપ્યો છે T 7 દિવસના અંતે, અને R આપ્યો છે દર 30 સેન્ટીમીટર પ્રતિ દિવસ. એની વેલ્યુ મૂકો તો તમને LTની મૂલ્ય મળી જશે, જે આવશે 230 સેન્ટીમીટર. આન્સર આવશે એમાં બી. ઓકે, ત્યારબાદ બે વિધાન આપ્યા છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં નર અને માદા જનનકોષો બીજાણુધાનીની અંદર જ રહે, જે સાચી વાત છે હે ને, કારણ કે પરાગરજ ઉત્પન્ન થાય શંકુમાં થાય, માદા જન્યુ ત્યાં ઉત્પન્ન થાય, તો એ વિધાન સાચું થશે. ત્યારબાદ અનાવૃત બીજધારી વનસ્પતિમાં બીજ ઢંકાયેલા હોતા નથી, એટલે તેને અનાવૃત બીજધારી કહેવાય કે એના બીજ ઉપર આવરણ હોતું નથી. એ વિધાન સાચું થશે, તો આન્સર આવશે સી. વિધાન 1 ખોટું છે, પરંતુ વિધાન 2 સાચું છે. ત્યાર પછી લીસી અંતકોષરસ જાળ શું કરે, તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે SCR છે એ મુખ્યત્વે કોષમાં લિપિડનું સંશ્લેષણ કરે. એવો ઓપ્શન આપણી પાસે પહેલો જ છે, લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન. ત્યાર પછીનું ક્યુ લક્ષણ મેરુદંડીઓનું નથી. એમાં મિત્રો ખાલી તમારે મેરુદંડી માટેની આકૃતિ ખાલી તમે યાદ કરવાની છે. આકૃતિ ખાલી જો તમને યાદ હોય એના ઉપરથી તમે સરળતાથી બધા પ્રશ્નોના આન્સર દઈ શકો. આ આકૃતિ તમારે યાદ કરવાની હતી, બરાબર. તો કે મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠીય હોય, ઉપરની બાજુએ હોય, આ વિધાન સાચું થશે. ગુદા પશ્ચાત ભાગની હાજરી, અહીંયા પશ્ચિમ ગુદા પૂછ સાચી, તો આ વિધાન સાચું થશે. નોટોકોડની હાજરી જે તમને અહીંયા દેખાય છે, નોટોકોડ, તો આ સાચું થશે. તો એક જ વિધાન બાકી રહ્યું, ઝાલરની ગેરહાજરી, કારણ કે મત્સ્યમાં ઝાલર જોવા મળે, તેમાં આન્સર આવશે બી. ત્યાર પછી ગ્લુકોઝના 206 અણુમાંથી ગ્લાયકોલિસિસના અંતે કેટલા પાયરુવિક એસિડ મળે, તો આપણને ખબર છે મિત્રો કે એક ગ્લુકોઝનો અણુ હોય એ ગ્લાયકોલિસિસમાં જાય તો તમને 2 પાયરુવિક એસિડ આપે. આપણી પાસે 206 છે, તો 1 એ 2 મળે, તો 206 કેટલા મળે, તો આન્સર આવશે 412. એનો કરેક્ટ આન્સર ઈ થશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, પુખ્ત કોષચક્રના તબક્કાઓનો સાચો ક્રમ ગોઠવો, તો આંદ્રાવસ્થાને ગોઠવવાની હતી G1 S G2 M, બરાબર. એ તમારી સામે છે G1 S G2 M. એમાં આન્સર આવશે બી. ક્યુ મનુષ્યના નીચેના ઉપાંગોમાં હાડકાની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવે, તો તમારે પશ્ચિમ ઉપાંગ એટલે પગમાં જોવાનું હતું. તો પગનું જે પહેલું હાડકું છે એ ઉર્વસ્થિ થાય, ત્યારબાદ ઢાંકણીનું હાડકું પટેલા, ત્યારબાદ ટીબિયા અને ટાર્સલ્સ એટલે પગના પંજાનું હાડકું. એ ક્રમબદ્ધ ગોઠવણી છે, તો આન્સર આવશે બી. ત્યારબાદ કોષ સિદ્ધાંત કોણે આપ્યો હતો, માથી સ્લીડન અને થિયોડર શ્વાન, 1838 1839. સ્લીડન અને શ્વાન ચોથો ઓપ્શન હતો. ત્યારબાદ પૂર્વાવસ્થા 1ના અંતે રંગસૂત્ર સંપૂર્ણ સંઘનિત હોય, જે વાત સાચી છે, કારણ કે પૂર્વાવસ્થા દરમિયાન રંગસૂત્રનું ઘનીકરણ થાય.
અને બીજું અર્ધસૂત્રીકરણ એક એ સમસૂત્રીકરણ જેવું જ હોય, જેવું જ ન હોય મિત્રો. કારણ કે અર્ધસૂત્રીકરણ એકમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષ કરતાં અડધી થઈ જાય, જ્યારે સમસૂત્રી વિભાજનમાં સંખ્યા જેટલી હોય એટલી ને એટલી રહે. સો અહીંયા પ્રથમ વિધાન છે એ સાચું થશે અને બીજું વિધાન છે એ ખોટું થશે, હે ને. સો આ વિધાન ખોટું થશે અને આ વિધાન સાચું થશે. સો આન્સર આવશે બી. ત્યારબાદ પ્રકાશ શ્વસન અંગેના કયા વિધાનો સાચા છે? સો C3 વનસ્પતિમાં થતું નથી, થાય, એટલે આ વિધાન ખોટું આવશે. C4માં ન થાય. CO2 વપરાય, O2 ઉત્પન્ન થાય, ખોટું, કારણ કે એ તો કેલ્વિન ચક્રમાં થાય. ત્યારબાદ ફોસ્ફોગ્લાયકોલેટ બને, સાચું. અને એટીપી ને NADPHનું સંશ્લેષણ થતું નથી, એ પણ સાચું. તો C અને D સાચા વિકલ્પ છે, એવો વિકલ્પ આપણી પાસે છે, ફક્ત C અને D. સો એમાં આન્સર આવશે A. ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયા લક્ષણો આદિકેશકેન્દ્રી કોષના છે? તો બેક્ટેરિયામાં જોવા મળતા રિબોઝોમ 70S પ્રકારના હોય, જે 50 ને 30 બે પેટા ઉપેકમ ધરાવે, તો પહેલું સાચું છે. તેઓ પ્લાઝમિડ ધરાવે, એ પણ સાચું છે. મેસોઝોમ ધરાવે, એ પણ સાચું છે. પેરોક્સિઝોમ જે અંગિકા છે, જે બેક્ટેરિયામાં હોતી નથી, જે માત્ર સુકોષ કેન્દ્રીમાં હોય, તેમાં આન્સર આવશે ડી. સો આપણે સાચા વિકલ્પ ગોતવાના હતા, તો A, B, C આ ત્રણેય સાચા થશે, એટલે આન્સર આવશે અહીંયા C. ABC 3 સાચા, ડી વિધાન ખોટું. ત્યારબાદ એક સ્વસ્થ મનુષ્યમાં એસે નોડ દ્વારા ઉત્પન્ન થતા ક્રિયા પોટેન્શિયલની સંખ્યા. સો સામાન્ય વ્યક્તિના 1 મિનિટમાં ધબકારા, પેસમેકર કહેવાય ને એસે નોડને, તો 1 મિનિટમાં ધબકારાની સંખ્યા કેટલી? તો 70 થી 75. તો આન્સર આવશે એ. ત્યારબાદ અંતઃપટલ તંત્રમાં કોનો સમાવેશ થાય? તો જે અંગિકાઓ એવી છે કે જે કાર્યની દ્રષ્ટિએ એકબીજાને સંકળાયેલી છે, જેમ કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની, આ ચારેયનો સમાવેશ અંતઃકોષ રસમાં જાય, તો એ તમને જોવા મળશે ઓપ્શન 4માં, અંતઃકોષ રસજાળ, ગોલ્ગી, લાઇસોઝોમ, રસધાની. ત્યાર પછી કુળ, પ્રજાતિ, વર્ગ, સમુદાય, આ બધા આપ્યા છે અને ટેબલમાંથી જેના ઉદાહરણો આપ્યા છે, સો એ આપણે સરળતાથી જોડી શકીએ. જેમ કે મેન્જીફેરા ઇન્ડિકા, જે બધા માટે ક્લિયર છે. સો બીમાં 5 હોય એવો એક જ વિકલ્પ આ છે ને આ બીજો છે. ઓકે, સો સમુદાય માટે જોઈએ કે સેપેન્ડલ્સ, ડિક્ટિયોલેડન, એનાકાર્ડિએસી, મેન્જીફેરા અને એન્જિયોસ્પર્મી. સો એન્જિયોસ્પર્મી છે એ આવશે ડીમાં, એટલે કે એ સમુદાયમાં આવશે. સો ડીમાં આવશે 4. ત્યારબાદ આપણે જોવાનું છે કુળ. સો કુળ આપણી પાસે છે સેપેન્ડલ્સ, એમાં આવશે 1. સો એમાં આન્સર બનશે આ, બરોબર. સો 1, 5, 2, 4, 3 એ આન્સર આવશે ડી. નેક્સ્ટ આપણે ભૈયા છીએ કોબીજ પુષ્પ વિન્યાસ પહેલાં આંતરગાંઠ. હવે આંતરગાંઠને લંબાવવાની પ્રક્રિયાને બોલ્ટિંગ કહેવાય, અને બોલ્ટિંગમાં વપરાતો સૌથી સામાન્ય અંતઃસ્ત્રાવ છે એ જીબ્રેલિન છે. સો એમાં આન્સર આવશે જીબ્રેલિન એ. ત્યારબાદ પ્લાસ્ટિડ ઝેન્થોફિલનો સંગ્રહ કરે. હવે જ્યારે મિત્રો કોઈ પ્લાસ્ટિડ છે એ રંજક દ્રવ્યનો સંગ્રહ કરે તો એને રંગકણ તરીકે ઓળખાય, ક્રોમોપ્લાસ્ટ, એટલે આન્સર આવશે એ. ત્યારબાદ રૂબિસ્કો દ્વારા પ્રકાશ શ્વસનની મિત્રો પ્રક્રિયા આપી છે કે જો આરયુબીપી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, સો 3 ફોસ્ફોગ્લિસરેટ અને બીજું શું બનાવે? તો 2 ફોસ્ફોગ્લાયકોલેટ, એટલે આન્સર આવશે એ, બરાબર. જે સિમ્પલ પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. ત્યારબાદ નેક્સ્ટ જરાયુ વિન્યાસના તમને ઉદાહરણ આપ્યા છે અને જરાયુ વિન્યાસના પ્રકાર આપ્યા છે. તો આમાં મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી. શું કામ? કારણ કે આ બધા શબ્દો છે જે NCERTમાં આપ્યા નથી, જેનું ગુજરાતી અલગ પ્રમાણે કરેલું હતું. પણ જે વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ વર્ડ જોઈ અને કામ કર્યું એને લગભગ વાંધો આવ્યો નથી, કારણ કે મુક્ત કેન્દ્રીય અને અક્ષીય બીજાશયના ઉદાહરણ તમને સરળતાથી આવડી જાય, બરાબર ને. સો બાકીના જે છે એ જ તમારે જોવાના હતા. સો પહેલું છે મુક્ત કેન્દ્રીય બીજસ્થાન. સો એમાં 2 વસ્તુ આવે, ચાઇના પ્રાઇમરોસ, બરાબર. સો ડીમાં આવશે 3. સો આન્સર બનશે આ D3. ત્યારબાદ અક્ષીય બીજાશય અક્ષવર્તી, બરાબર. સો એમાં આવશે ટમેટા. ઓકે, અક્ષવર્તી એટલે યસ ટમેટા, બી. સો બીમાં આવશે બીજું, યસ D3, B2, તેમાં આન્સર બનશે સી. એમાં આવશે સીમાંત એટલે
માર્જિનલ પ્લેસન્ટેશન, જે વટાણામાં જોવા મળે ધારાવર્તી, સો એમાં 4 કરી નાખો. અને કયું બાકી રહ્યું? ભીતીય બીજસ્થાન કે જેનું પેરિએટલ ચર્મવર્તી થાય, એમાં ટમેટા આવશે. સો એ પ્રમાણે જો તમે ગોઠવણી કરો તો જોડકું થઈ જાય એવું હતું, પણ ગુજરાતી વર્ડને કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડી. ત્યાર પછીનું નેક્સ્ટ, નીચેનામાંથી કયા સોલેનેસીના લાક્ષણિક લક્ષણો છે? સો સોલેનેસી એટલે ટેક્સ્ટ બુકનું કુળ જ પૂછ્યું તમને, બરાબર. સો પુષ્પ દ્વિલિંગી અનિયમિત હોય, બરાબર. ત્યારબાદ વજ્રપત્રમાં 5 વજ્રપત્ર હોય, આપણને ખબર જ છે K5 C5 આવે, સો આ પણ સાચું છે. પુકેસર વર્તુળમાં 5 પુકેસર હોય અને તે દલ સંલગ્ન હોય, બરાબર. સો દલલગ્ન પુકેસરી એની વિશેષતા છે, યાદ કરો. સો આ પણ સાચું થશે. બીજાશય અધસ્થનું હોય મિત્રો, અહીંયા આવે ઉચ્ચસ્થ, કારણ કે પુષ્પ કેવું હોય? અધોજાયી હોય, એટલે આ વિધાન ખોટું થશે. બાકીના 3 વિધાન સાચા છે, તો એમાં આન્સર આવશે A, B અને C. નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણ પ્રતિક્રિયા કેન્દ્ર PS1માં કયા રંજક દ્રવ્યો શોષણ કરીને 700નું શિખર મેળવે? એવું તમને પૂછ્યું છે, તો ક્લોરોફિલ A, કે જેને આપણે P700 અણુ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછીનો ક્વેશ્ચન, કણાભસૂત્રનું અંતઃપટલ એ ખાલી જગ્યાને ઘેરે. કણાભસૂત્રનું અંતઃપટલ કણાભસૂત્રના આધારક એટલે કે મેટ્રિક્સને ઘેરે. ત્યારબાદ નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે રુધિર ગઠન ફાઇબ્રિનનું બનેલું હોય, જે સાચી વાત છે. ફાઇબ્રિનો જન્મમાંથી ફાઇબ્રિન ઉત્પન્ન થાય, એ પણ સાચી વાત છે. ફાઇબ્રિનમાંથી ફાઇબ્રિનો જન ઉત્પન્ન થાય, જે ખોટી વાત છે. તો એમાં આવશે C આન્સર, બરાબર, ફાઇબ્રિન આ વાળો. ત્યારબાદ 123મો ક્વેશ્ચન, ફૂગ અને લીલ વચ્ચે, બહુ સિમ્પલ થઈ ગયું, એને કહેવાય લાઇકેન્સ, એમાં આન્સર આવશે D. ત્યારબાદ કયું માનવ મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ નથી? તો તમને બાહ્ય તાનિકા, મધ્ય તાનિકા, અંતઃ તાનિકા આપી હતી. એક ખાલી અલગ આપ્યું હતું, પેરિકાર્ડિયમ, જે પરિહૃદ આવરણ. સો મિત્રો બહુ સિમ્પલ હતો કે આ ત્રણેય વસ્તુ મગજ હારે સંકળાયેલી છે, સિવાય કે એક. તો તમે સરળતાથી ઓપ્શન કટ કરીને તમે આન્સર મેળવી શકો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું નિંદણનાશક તરીકે મિત્રો એક જ આપણે ઉપયોગ કરીએ છીએ, જે છે 2,4-D. ત્યારબાદ ગ્લુકોઝના 3 અણુના નિર્માણ માટે જો એક ગ્લુકોઝનો અણુ એટલે કે 6 કાર્બન સ્થાપિત કરવા હોય તો તમારે 6 કેલ્વિન ચક્રની જરૂર પડે. તો તમારે 3 અણુ સ્થાપિત કરવા, સો 6 તેરી 18, સો આન્સર આવશે C. નેક્સ્ટ આપણે જોઈ લઈએ, વર્ગીકરણ શ્રેણીઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો મિત્રો આ બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો, પણ જો વિદ્યાર્થી કંઈક ઉતાવળ કરી નાખે તો ખોટો પડવાના ચાન્સ રહે. જેમ કે પહેલું આવશે જાતિ, બીજું આવશે પ્રજાતિ, ત્રીજું આવશે કુળ, ચોથું આવશે ગોત્ર, પાંચમું આવશે વર્ગ, છઠ્ઠો આવશે સમુદાય, સાતમો આવશે સૃષ્ટિ. સો જો તમે ક્રમ ગોઠવવા જાઓ, સો G, A, E, C. સો આ પ્રમાણે જુઓ તો GAEC આન્સર આવશે D, બરાબર. સો એ પ્રમાણે તમારે ગોઠવણી કરવાની હતી. ત્યારબાદ ક્વેશ્ચન જોઈ લઈએ, દેડકામાં મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતા ઉદ્ભવે, સો એમાંય આન્સર આવશે 10B. લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ક્રમિક સમજ. હવે વૈજ્ઞાનિકોએ જે શોધ કરી મુજબ, તો સૌથી પહેલાં તો તમારે વૈજ્ઞાનિકને ક્રમમાં ગોઠવવા જોઈએ. કે પહેલો વૈજ્ઞાનિક હતો જોસેફ પ્રિસ્ટલી. સો એણે એમ કીધું કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હવાની ભૂમિકા જરૂરી છે, એટલે કે હવાની હાજરી મીણબત્તીવાળો પ્રયોગ તમે યાદ કરો. સો પહેલું જ વસ્તુ આવે હવાની ભૂમિકા. ત્યારબાદ ઇન્જન આવશે, કીધું કે પર્ણ ઉપર ઓક્સિજન બુંદ સ્વરૂપે મુક્ત થાય. ત્યારબાદ નીલે કીધું કે ગ્લુકોઝ ઉત્પન્ન થાય, હે ને. અને ત્યારબાદ ક્લોરોફિલ A અને B ના શોષણ વર્ણપટ આવ્યા. સો એમાં આન્સર બનશે A, જે થોડોક ટ્રિકી ક્વેશ્ચન હતો, જેથી વિદ્યાર્થીઓને સમજવામાં થોડીક તકલીફ પડે, પણ એકંદરે થઈ જાય એવો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન, સ્પિનોપ્સિડા વર્ગ ખાલી જગ્યામાં આવે. સો સ્પિનોપ્સિડા એટલે મિત્રો એ ત્રિઅંગી ના 4 વર્ગ પૈકીનો એક છે, અને ત્રિઅંગીને ઇંગ્લિશમાં કહેવાય ટેરિડોફાઇટ્સ. સો એમાં આન્સર આવશે C. ઓકે. ત્યારબાદ 2 યાદી આપી છે, તેને તમારે જોડવાની હતી, બરાબર. જનન કોષોના પ્રોટોપ્લાસ્ટ વચ્ચેનું જોડાણ, જેને પ્લાઝ્મોગેમી કહેવાય. કોષ કેન્દ્રનું જોડાણ, જેને કેરિયોગેમી કહેવાય. અને હેપ્લોઇડ એટલે કે એકકીય બીજાણુનું જોડાણ,
હે ને, જે અર્ધીકરણ હારે સંકળાયેલું છે. બરાબર. સો આ તમે જોડો તો સરળતાથી થઈ જાય. ત્યારબાદનો ક્વેશ્ચન, ક્યુ આદિકોષ કેન્દ્રી નથી? સો નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયા જે આદિકોષ કેન્દ્રી છે, માઇકોપ્લાઝમા આદિકોષ કેન્દ્રી છે, ફૂગ જે સુકોષ કેન્દ્રીમાં સમાવેશિત છે. તો આન્સર આવશે સી. ત્યારબાદ જ્યારે શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતો કોઈ પણ સમતલ બે સમાન અર્ધ ભાગમાં વિભાજિત કરે તો તેને અરીય સમપ્રમાણતા કહેવાય. સમુદાય ઇકાઇનોડર્મેટામાં પુખ્ત અને ઈયળ લાર્વા બંને અરીય સમપ્રમાણ જોવા મળે છે. બરાબર. સો પુખ અને લાર્વામાં જુદી જુદી સમિતિઓ, એટલે આ વિધાન ખોટું થશે, આ વિધાન સાચું થશે. સો વિધાન 1 સાચું, 2 ખોટું, આન્સર આવશે બી. ઓકે. ત્યારબાદ પ્રજાતિ ખાલી જગ્યાનું પ્રતિનિધિત્વ કરે. સો મિત્રો પ્રજાતિ એટલે નજીકના સંબંધિત જાતિઓનો સમૂહ, જેને કહેવાય જો નજીકથી સંબંધિત જાતિ હોય એને આપણે પ્રજાતિ તરીકે ઓળખીએ. ત્યારબાદનો ક્વેશ્ચન, મેડ કાઉ ડિસીઝ કોના દ્વારા થાય? સિમ્પલ આન્સર આવે પ્રિયોન્સ. બરાબર. નેક્સ્ટ, જમણા કર્ણક અને જમણા શેપક વચ્ચેના છિદ્રનું રક્ષણ ત્રિદલ વાલ દ્વારા થાય. હે ને, જો અહીંયા દ્વિપલ્લવ, ત્રિપલ્લવ, સો ત્રિપલ્લવ વાલ એનું ઇંગ્લિશ થશે. બરાબર. સો આન્સર આવશે. ત્યારબાદ બીટી ટોક્સિનનું નિષ્ક્રિય સ્વરૂપ કીટકના આંતરડામાં કેવી પીએચ હોય? આલ્કલી. બરાબર ને. સો એમાં આન્સર આવશે આલ્કલાઇન પીએચને કારણે બીટી ટોક્સિન છે એ કીટકના આંતરડામાં જઈને સક્રિય થઈ જાય અને કીટકના મધ્યંત્રમાં છિદ્ર ઉત્પન્ન કરે. ઓકે. નેક્સ્ટ, તો અહીંયા તમને જુદી જુદી ઘટનાઓ આપી છે અને એની જોડાયેલી પસંદગી આપી છે. બરાબર. સો સરળ જોડકૂટ છે, જોડી લઈએ આપણે. ઓરી સો એ સ્વયં જનન આરે સંકળાયેલી છે. સો ડીમાં 3 આવશે, તો 2 વિકલ્પ છે, તમારે આગળ જોવાનું હતું. પસંદગીમાન, તો પસંદગી કરવામાં તમને એન્ટીબાયોટિક કામ આવે. બરાબર. સો સીમાં તમારે 4 આવે, આ જોવાનું હતું. ક્લોનિંગ સાઇટ પ્રતિબંધિત ઉત્સેચક ત્યાંથી કાપે. સો બીમાં આવશે 1 આવે, અને એક જ રહ્યું રૂપાંતરણ, ડીએનએનું સ્થાનાંતરણ, તો એમાં આવશે એ. સો આન્સર આવશે ડી. ત્યારબાદ એક લાક્ષણિક દ્વિપાલિત અવરોધ બીજધારી પરાગકોષના દરેક ખંડમાં, હવે મિત્રો આ રચના તમને દોરાવેલી જ છે અને ક્લાસમાં આપણે ઘણી બધી વાર ડિસ્કસ થઈ ગયેલું છે. સો માની લો કે આવી આપણે રચના દોરીએ. સો એના 2 ખંડ થયા, આ 1 ખંડ 2 ખંડ. સો એક ખંડમાં કોટરની સંખ્યા 2 હોય અને આ બીજા ખંડમાં 2 હોય, હે ને. સો દરેક ખંડમાં પૂછ્યું છે કેટલા કોટર હોય? સો આન્સર આવશે 2. 2 આ બાજુ હોય, 2 આ બાજુ હોય. ત્યારબાદ કયો અંતઃસ્રાવ માનવ જરાયુ દ્વારા સ્ત્રવિત થતો નથી? ઇસ્ટ્રોજન થાય, પ્રોજેસ્ટેરોન થાય. એલએચ છે એ મિત્રો પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય. એચસીજી જરાયુ દ્વારા થાય. સો આન્સર આવશે સી, એલએચ. નેક્સ્ટ, શુક્રની ગતિશીલતા કોને કારણે હોય? તો કે શુક્રમાં કશા હોય ને આ કશાને કારણે જ શુક્રકોષો ચોક્કસ દિશાકીય ગતિ કરે. ત્યારબાદ નીચે 2 વિધાનો આપેલા છે. દાવો એ, એક પ્રયોગમાં મેન્ડલે અવલોકન કર્યું કે F1 પેઢીમાં તમામ છોડ ઊંચા હતા અને એક પણ ઠીંગણો નહોતો, એટલે F1 પેઢીમાં બધા છોડ ઊંચા મળ્યા. અને બીજું પ્રકારની ઊંચાઈ એક વિરોધીભાસી લક્ષણ છે, એટલે આપણે જાણીએ છીએ એક છોડ ઊંચો ને એક નીચો. જેમાં ઊંચાઈ પ્રભાવીને ઠીંગણાપણું પ્રચ્છન્ન હોય છે, જેના કારણે જ F1 પેઢીમાં દરેક છોડ કેવા મળ્યા? ઊંચા. તો એને યાર બંને સાચા ને એની સમજૂતી પણ થશે, બરાબર સમજાવે છે. આન્સર આવશે ડી. ત્યારબાદ PCR દરમિયાન પ્રાઇમર્સ ખાલી જગ્યા તબક્કામાં ડીએનએના કુંતલો સાથે જોડાય. સો એમાં આવશે એનિલિંગ. નામ જ છે જોડાણ. સો એ જોડાણ થાય ત્યારે એની હારે જોડાશે. ત્યારબાદ નીચેનામાંથી કઈ વનસ્પતિ આલ્બ્યુમિન વિહીન બીજ ઉત્પન્ન કરે? સો એમાં વટાણા આવશે, બાકી બધી એક દળી છે, હે ને. સો એક દળી બધી ભ્રૂણપોષી હોય અને વટાણા અભ્રૂણપોષી. ત્યારબાદ નેક્સ્ટ, ઓ રક્ત જૂથ ધરાવતી વ્યક્તિ માટે, સો માની લો કે કોઈ વ્યક્તિનું બ્લડ ગ્રુપ ઓ છે, સો એનું જનીન બંધારણ સ્મોલ આઈ થાય. માતા પિતાના રક્ત જૂથના જનીન પ્રકારનું સંયોજન શક્ય નથી. તો અહીંયા માતા પિતા આગળ 2 આગળ આવી છે, તો આ શક્ય છે. અહીંયા શક્ય નથી, કારણ કે 2 આગળ આવી નથી. અહીંયા 2 આગળ આવી છે, અહીંયા 2 આગળ આવી છે, હે ને. સો આન્સર આવશે સી. ત્યારબાદ નીચેનામાંથી કોનો ઉપયોગ લોહીના ગઠિયા તોડવા માટે કરવામાં આવે? સો એમાં આવશે સ્ટ્રેપ્ટોકાઇનેસ, કે જેને આપણે ક્લોટ બસ્ટર તરીકે ઓળખીએ છીએ, કે જે રુધિરમાં આવેલી ગાંઠો, રુધિરની જે ગાંઠો હોય એને તોડે.
એમેઝોનના વર્ષાવનો જાતિઓની સંખ્યાને ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાની હતી. બરાબર. ઉતરતા ક્રમમાં એટલે સૌથી વધુ જાતિ હોય અપૃષ્ઠવંશીની. સો એમાં પહેલું જ આવશે ડી આવશે, જે 1.25 લાખ સમથિંગ હોય હે ને. ત્યાર પછી આવશે એ માછલીઓની. સો ડી વાળો એક જ ઓપ્શન હતો મિત્રો, તો તમે સરળતાથી ગોતી શકો. બરાબર ને. બાકી બધા ખાલી તમારે સંખ્યા આધારે ક્રમમાં ગોઠવવાના હતા. નેક્સ્ટ, બે વિધાન આપ્યા છે. પ્લાઝમિડ એ સ્વાયત્ત રીતે સ્વપ્રતિકૃતિ કરતા ડીએનએ છે. સાચું, કારણ કે પ્લાઝમિડ છે એ આપમેળે સ્વયંજનન પામી શકે. પ્લાઝમિડ એ રંગસૂત્ર બહારનું ડીએનએ છે. સાચું. સો અહીંયા બંને વિધાન છે એ કેવા થશે? સાચા. આન્સર આવશે ડી. ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચે બે વિધાનો આપેલા છે જેમાં એકનો દાવો એ અને બીજાનું કારણ આર છે. પહેલું, મનુષ્યને ચામરચીડિયાના અગ્ર ઉપાંગો સમમૂલક અંગોનું ઉદાહરણ છે. સો પહેલું સાચું. મનુષ્યને ચામરચીડિયાના અગ્ર ઉપાંગ સમાન શરીરકીય રચના ધરાવે. સાચું છે. તેની સમજૂતી પણ આપે છે, એટલે એને આર બંને સાચા, અને આર છે એ એની સમજૂતી છે. ત્યારબાદ હેન્લેના લૂપમાં પુનઃશોષણની પ્રક્રિયા વિશે કયા વિધાનો સાચા? સો હેન્લેના પાસની આરોહી ભુજા હોય એ પાણી માટે પ્રવેશશીલ હોય, પરંતુ ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ છે, અવરોહી છે, એટલે સાચું થશે. હેન્લેના પાસમાં મૂત્ર ઘટ્ટ થાય, સાંદ્ર બને. સાચું થશે. હેન્લેના પાસમાં એને પ્લસ પાણીનું પુનઃશોષણ થાય. આ વિધાન મિત્રો ખોટું છે. આ કાર્ય કોનું છે? પીસીટીનું. બરાબર. સો અને હેન્લેના પાસની આરોહી ભુજામાં ઇલેક્ટ્રોલાઇટનું સક્રિય કે નિષ્ક્રિય બંધ થાય. સાચું થશે. સો એ બી ડી આ ત્રણ સાચા થશે. એ બી ડી ફક્ત. બરાબર. સો આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા ગૌણ લસિકા અંગો છે? સો અસ્થિમજ્જા અને થાઇમસ મિત્રો બે તમારે કાઢવું પડે, કારણ કે અસ્થિમજ્જા અને થાઇમસ આ બે પ્રાઇમરી અંગો છે, તો તમારી પાસે બે વધ્યા, બી ને સી. સો ફક્ત બી અને સી આન્સર આવશે. ત્યારબાદ માથાથી પગ સુધી પૃષ્ઠવંશી કરોડસ્તંભની ગોઠવણીનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે? હે ને. સો સૌથી પહેલાં માથાથી શરૂ કરો તો ગ્રીવા કશેરુકા આવે, ત્યારબાદ ઉરસીય કશેરુકા આવે, ત્યારબાદ કટી કશેરુકા આવે, ત્યારબાદ ત્રિક આવે. બરાબર. સો ગ્રીવા, ઉરસીય, કટી અને ત્રિક. સી આન્સર આમાં બનશે. જો એક લાક્ષણિક આવૃત બીજધારી દ્વિકીય રંગસૂત્રની વાત આપણે કરીએ. બરાબર. સો દ્વિકીય એટલે કે એનું 2n છે એ કેટલું છે? 36. તો n બરાબર કેટલું થશે? 18. ભ્રૂણપોષ છે એ હંમેશા કેવો હોય? 3n. તો 18 ગુણ્યા 3 કરો એટલે આન્સર આવે 54. સમ આન્સર બનશે બી. ત્યારબાદ સ્પોન્જ એટલે કે વાદળી વિશે પૂછ્યું છે. O2 અને CO2ની વાયુની આપલે છે એની શરીર સપાટી દ્વારા નિષ્ક્રિય રીતે થાય, કારણ કે વાયુની આપલે પાણીના પ્રવાહ દ્વારા કરે. ત્યારબાદ નેક્સ્ટ, નીચેનામાંથી કયો રોગ લૈંગિક રીતે પ્રસારિત થતો નથી? તો ક્ષય, ટીબી, કારણ કે ટીબી ફેફસાને લગતી સમસ્યા છે, અને બાકીની ત્રણ છે એ તમને STIના ઉદાહરણ આપ્યા છે, એટલે સરળતાથી કરી શકાય. આવૃત બીજધારીના માદા જનન કોષોમાં નીચેનામાંથી કઈ રચના અંડકોષના ફલન માટે પરાગનલિકાના માર્ગદર્શનને આપવામાં મદદ કરે? સો મિત્રો આપણે જાણીએ જ છીએ એ મુજબ વાત કરું. સો માની લો કે અહીંયા બે કોષો જે હોય, હવે જ્યારે પરાગનલિકા અહીંયા પ્રવેશે તો એને માર્ગદર્શન આપવાનું કામ આ બે કોષો દ્વારા જ થાય, જેને આપણે કહીએ છીએ સહાયક કોષો. તો આન્સર આવશે એ. નેક્સ્ટ, વધુ પડતું વૃદ્ધિ અંતસ્ત્રાવ જો હોય તો એક્રોમોગેલી, મહાકાયતા, કદાવર્તા તમને જોવા મળે. ત્યારબાદ LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે, અંડકોષ પ્રાત પહેરે. વાસોપ્રેસિન છે, મૂત્ર વૃદ્ધિ અટકાવે, અને ઓક્સિટોસિન પ્રસવ દરમિયાન ગર્ભાશયનું સંકોચન કરે. સો એ પ્રમાણે તમારે જોડકા જોડવાના હતા. ત્યાર પછી નેક્સ્ટ, અંડકોષ પાત સમયે અંડકોષ ઉપર કયું આવરણ જોવા મળે? તો મિત્રો આપણામાં લખ્યું જ છે કે જ્યારે ગ્રાફિયન પુટિકા તૂટે અને અંડકોષ મુક્ત થાય ત્યારે એના ફરતે ઝોના પેલ્યુસિડા નામનું આવરણ તમને જોવા મળે. સો આન્સર આવશે બી. ત્યારબાદ નેક્સ્ટ, યાદી 1 ને યાદી 2 સાથે જોડો. હવે જો બંને જાતિઓને નુકસાન થતું હોય, હે ને, સો પરભક્ષણ છે પ્લસ માઇનસ આવે, સહજીવન છે જેમાં બંનેને ફાયદો થાય, સ્પર્ધા બંને માઇનસ આવે, અને સહભોજિતા પ્લસ 0 આવે. સો આ પ્રમાણે તમારે ખાલી જોડકું જોડવાનું હતું. નેક્સ્ટ,
નીચેનામાંથી કઈ રીતના નર પ્રજનનનો ભાગ નથી? સો અધિવૃષણ નલિકા, શુક્રવાહિકી, અંડવાહિની. નામ ઉપરથી જ મિત્રો આઈડિયા આવી જાય કે અંડવાહિની છે એ માદા પ્રજનન તંત્રનો ભાગ છે, તો આન્સર આવશે સી. ત્યારબાદ આહાર શૃંખલામાં પ્રાથમિક ઉપભોગી કે જેને આપણે ઓળખીએ છીએ તૃણાહારી, બરાબર ને? ઉત્પાદકો બાદ પ્રાથમિક ઉપભોગી જે તૃણાહારી તરીકે ઓળખાય. ત્યારબાદ બે વિધાનો આપેલા છે. ગેલોપેગસ ટાપુઓ પર બકરાઓ દાખલ થયાના એક જ દાયકાની અંદર એબિંગડન કાચબા લુપ્ત થઈ ગયા, જે સાચી વાત છે. અને બીજું છે એબિંગડન કાચબા કરતાં બકરાઓ ઘાસ ચરવાની બકરાની ચારણ ક્ષમતા વધારે હતી, જેનું મુખ્ય કારણ છે, જે સ્પર્ધાનું એક ઉદાહરણ છે કે સંપર્કમાં આવ્યા વગર સ્પર્ધા થાય, હે ને? સો બંને વિધાન સાચા થશે અને આ છે એની સાચી સમજૂતી પણ થશે. સો આન્સર આવશે ડી. ત્યારબાદ લેક ઓપેરોન વિશે કયું વિધાન સાચું છે? સો મિત્રો આ થોડો કન્ફ્યુઝિંગ હતો, ઘણા વિદ્યાર્થીઓએ આમાં ભૂલ કરેલી. ઓકે, સો લેક્ટોસ દબાયકને ઓપરેટર સાથે જોડવા માટે સક્રિય કરે, આ વિધાન ખોટું થશે. સક્રિય ન કરે, જોડવા ન દે તો અહીંયા નિષ્ક્રિય આવવું જોઈએ. પછી જનીન IZY એ એક જ સામાન્ય પ્રમોટર દ્વારા આવે નહીં મિત્રો. ZY એનો પ્રમોટર સિંગલ આવે, આઈનો પ્રમોટર અલગ આવે, એટલે આ વિધાન પણ ખોટું થશે. ત્યારબાદ ગેલેક્ટોઝ લેક ઓપેરોન માટે પ્રેરક નથી. ગેલેક્ટોઝ નહીં, કોણ પ્રેરક છે? લેક્ટોઝ, એટલે આ વિધાન ખોટું થશે. સો જનીન આઈ છે એ સતત વ્યક્ત થાય એ વાત સાચી છે, કારણ કે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ લેક ઓપેરોનમાં સતત થતું રહે. સો આન્સર આવશે ડી. ઓકે, નેક્સ્ટ. પ્લાઝ્મોડિયમ વિશે કયું વિધાન સાચું છે? આરબીસીમાં લિંગી પ્રજનન કરે, સાચું. ગેમેટોસાઇટ મચ્છરના આંતરડામાં વિકસે, સાચું. ફલન મચ્છરના આંતરડામાં થાય, જે સાચું. ઓકે, સો ફલન છે એ મચ્છરના આંતરડામાં થાય. આરબીસીમાં અલિંગી પ્રજનન કરે અને લિંગી અવસ્થા ધારણ કરે. ગેમેટોસાઇટ છે એ મચ્છરના આંતરડામાં નહીં, મનુષ્યના રુધિરમાં વિકસે અને યકૃત કોષોમાં કેવું પ્રજનન કરે? અલિંગી. સો એમાં આન્સર બનશે સી. ઓકે, ત્યારબાદ દ્વિકીય સજીવોની એક વસ્તી હાર્ડી-વિનબર્ગ સંતુલનમાં છે એવું તમને કીધેલું છે. જો એલીલ એની આવૃત્તિ 0.1 હોય તો એ પી સ્ક્વેર એટલે એ થશે. સો સ્ક્વેર કરો, 0.1 નો સ્ક્વેર 0.01 થશે. સો આન્સર આવશે ડી. ત્યારબાદ પ્લેસેન્ટલ સસ્તન પ્રાણીઓને ઓસ્ટ્રેલિયન માર્સુપિલસમાં અનુકૂલનશીલ વિકિરણ જે દૂરના પ્રજાતિઓ વચ્ચે સમાનતા તરફ દોરી જાય. સો બંનેની સરખામણી કરો તો મિત્રો આપણે ઘણી બધી વાર વાત થયેલી છે કે એ કયો વિકાસ થશે? કેન્દ્રગામી. અને બંનેની જો સ્વતંત્ર આપણે વાત કરીએ, હે ને, તો એ અપસારી દેખાશે. સો એમાં આન્સર આવશે કેન્દ્રાભિસારી, કોન્વર્જન્ટ ઇવોલ્યુશન. ઓકે, ત્યારબાદ સ્તનપાન શરૂઆતના દિવસો દરમિયાન માતા દ્વારા સ્ત્રવતા કોલેસ્ટ્રમમાં ખાલી જગ્યા IgA પુષ્કળ માત્રામાં હોય. ત્યારબાદ પુનઃસંયોજિત DNA ટેકનોલોજીમાં બેક્ટેરિયલ કોષોને તોડવા લાઇસોઝાઇમ વપરાય, જ્યારે વનસ્પતિ કોષોને તોડવા સેલ્યુલોઝ વપરાય. આનુવંશિક દ્રવ્યના અલગીકરણ માટે કોષોનું વિઘટન જરૂરી છે, તો એ સાચી વાત છે, કારણ કે કોષોને તોડશો તો જ એમાંથી જનીન દ્રવ્ય બહાર નીકળશે. તો એને આર બંને સાચા, આરે એની સમજૂતી થશે. ત્યારબાદ વિધાન એ અંડકોષપાત LH પરાકાષ્ઠા દ્વારા થાય, જેના લીધે ગ્રાફિયન પુટિકા ફાટે, જે સાચી વાત છે. અને બીજું, અંડકોષપાત પછી બાકી રહેલી ગ્રાફિયન પુટિકાનું પીળું શરીર કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતરિત થાય અને ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ મિત્રો ન કરે. આ સ્ત્રાવ આવે કોનો? પ્રોજેસ્ટેરોનનો. જેથી પહેલું સાચું, બીજું ખોટું. તો સાચું ને ખોટું ઓપ્શન આવશે બી. નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રાકૃતિક પસંદગી ખાલી જગ્યા તરફ દોરી જાય, હાર્ડી-વિનબર્ગના આલેખ ઉપરથી ક્વેશ્ચન હતો. સો સ્થિરતા તરફ દોરી જાય, દિશા સૂચક દોરે, વિક્ષેપક. સો ACD, ફક્ત ACD એ ઓપ્શન આપ્યો છે એ. ત્યારબાદ સહાયક પ્રજનન તકનીકીમાં અંડમાં સીધા શુક્રકોષ, જેને ICSI કહેવાય, ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. ત્યારબાદ સર્જરી પછી દર્દીઓને સારવારમાં દર્દ શામક તરીકે આપણે મોર્ફિન ઓપોઇડ્સનો ઉપયોગ કરીએ. સો આન્સર આવશે બી. ત્યારબાદ ડાઉન સિન્ડ્રોમમાં એક રંગસૂત્રની અભાવને કારણે થાય, જે ખોટી વાત છે, કારણ કે ડાઉન સિન્ડ્રોમ છે એ દૈહિક રંગસૂત્રની ખામી છે, તો આ ખોટું થશે. અને બીજું આપ્યું છે ટર્નર સિન્ડ્રોમમાં રંગસૂત્ર વધે નહીં, XO થાય તો એક ઘટે,
સો એ પણ ખોટું થશે. સો બંને વિધાન ખોટા. આન્સર આવશે એ. ત્યારબાદ ક્યુ ઉદ્વિકાસ માટેનો પુરાવો નથી. હવે બધા પુરાવા આપણી ચોપડીમાં આપ્યા છે, પણ અશ્મિનો પુરાવો પરથી પેલેન્ટિયોલોજીકલ પુરાવા, જે સાચી વાત છે, ઉત્ખનન દરમિયાન આપણને પ્રાપ્ત થાય. અર્ન્સ્ટ હેકલ દ્વારા પ્રસ્તાવિત ઉદ્વિકાસ માટેના ભૂશાસ્ત્રીય સમર્થન, આ ખોટું થશે, કારણ કે ત્યારબાદ આવ્યો તો કાર્લ અર્નેસ્ટ વોન બેયર, એણે આની વાત નકારી કાઢી હતી. એટલે આન્સર આવશે બી. ત્યારબાદ વસ્તીના લોજિસ્ટિક વૃદ્ધિ મોડેલને ઘાતાંકીય વૃદ્ધિ મોડેલ કરતાં વધુ વાસ્તવિક માનવામાં આવે, જે સાચી વાત છે. સંસાધનો મર્યાદિત હોય એટલે કોઈ વસ્તીની વૃદ્ધિ છે એ સીધી આ રીતે થતી નથી. વૃદ્ધિ છે એ હંમેશા આવી રીતે સિગ્મોઇડ કર્વ તમને દેખાડે. સો બંને સાચા થશે અને આર છે એની સમજૂતી થશે, કારણ કે એનું મુખ્ય કારણ જ સ્ત્રોત મર્યાદિત છે. ત્યારબાદ આધુનિક હોમોસેપિયન્સ ઓસ્ટ્રેલિયામાં ઉદ્ભવ્યા. સો એ જ ખોટું છે. અહીંયા આવશે આફ્રિકા, એટલે પહેલું વિધાન ખોટું થશે. અને હોમોસેપિયન્સ નહીં મિત્રો, મોડર્ન મેન, આધુનિક હોમોસેપિયન્સ છે એ 75,000 થી 1,00,000 વર્ષ પૂર્વે હતા, એટલે આ પણ ખોટું થશે. તો અહીંયા આવશે એ. બંને વિધાન ખોટા. ત્યાર પછી નેક્સ્ટ, 10 મિલિયન કોષોની એક વસ્તી ધ્યાનમાં લ્યો. જો માથાદીઠ જન્મદર અને મૃત્યુદર તમને આપેલો છે, જે લગભગ સમાન છે, તો વસ્તીમાં કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. વસ્તી એટલી ને એટલી જ રહેવાની છે. ઓકે. ત્યારબાદ નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ઉત્પાદકોથી ઉપભોક્તા તરફ ઉર્જાનો પ્રવાહ એક દિશીય હોય છે. એકદમ સાચી વાત છે. એટલે પહેલું સાચું. ઉર્જાનો પિરામિડ ક્યારેય ઉલટાયેલો હોઈ શકે નહીં, જે સાચી વાત છે. ઉર્જાનું સ્થાનાંતરણ 1% નિયમનું પાલન કરે છે, જે ખોટી વાત છે. 10% નિયમનું પાલન કરે, એટલે એ ને બી છે એ સાચા છે. નેક્સ્ટ, સ્નાયુ સંકોચ અને મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા ખાલી જગ્યાના મુક્ત થવા દ્વારા મોકલવામાં આવેલ સંકેતોથી શરૂ થાય છે. તો આપણે જાણીએ છીએ એસિટાઇલ કોલાઇન, કે જે આપણું ન્યુરો ટ્રાન્સમીટર કે ચેતાપ્રેષક દ્રવ્ય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ઉત્સેચક પ્રિકર્સર mRNAનું સંશ્લેષણ કરે? સો મિત્રો આપણામાં આપ્યું જ છે કે RNA પોલિમરેઝ 2 જે છે એ કોનું સંશ્લેષણ કરે? hnRNAનું સંશ્લેષણ કરે ને hnRNAમાંથી ફાઇનલી બને mRNA. બરાબર. સો એમાં આવશે 2, એટલે આન્સર આવશે એ. બરાબર. સો મિત્રો આ આપણો આજનો ઓવરઓલ પેપર છે. જો વિદ્યાર્થીઓ થોડાક એક્યુરેટ હાલ્યા હોય તો સારો સ્કોર કરી શકો એ ટાઈપનો પેપર છે. બહુ લેન્ધી ન કહી શકાય અને બહુ સાવ ઇઝી ન કહી શકાય. સો મોડરેટ લેવલના પેપર બાયોલોજીની હિસાબે આપણે કહી શકીએ. ઓકે, થેન્ક યુ.